ગુજરાતના પંચમહાલ જિલ્લાના વેજલપુર બાગાયત કેન્દ્રમાં વૈજ્ઞાનિકો દ્વારા 1999 થી કરવામાં આવેલા સંશોધનનું પરિણામ હવે બહુ મોટું સાબિત થઈ રહ્યું છે। અહીંનું મોખરું સંશોધન વિખ્યાત બિલ્વ ફળના વિવિધ પ્રકારોમાં કરવામાં આવ્યું છે, જેને આરોગ્ય માટે અમૃત ફળ તરીકે માનવામાં આવે છે। આ રિસર્ચ દ્વારા વિખ્યાત ગોમાઈશી નામક બિલ્વ ફળની પ્રજાતિ વિકસાવવામાં આવી। આ પ્રજાતિ સામાન્ય પથરાળ અને ઓછી સિંચાઈ ધરાવતી જમીનમાં પણ સફળતાપૂર્વક ઉગાડવા માટે ખૂબ ફાયદાકારક છે। વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર બિલ્વ ફળના ઉપયોગથી આરોગ્યમાં વિશેષ સુધારાઓ જોવા મળે છે। આ ફળના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને કેટલાક ગંભીર રોગોમાં સકારાત્મક પરિણામો પણ જોવા મળે છે। પૃથ્વી પરની એ પ્રકૃતિના આશીર્વાદ રૂપે વૈજ્ઞાનિકો માને છે કે આ ફળ ઇકોનોમિક અને ઔષધીય ગુણોથી ભરપૂર છે। આ પ્રોજેક્ટ માત્ર બાગાયતી ખેતી માટે શ્રેષ્ઠ ઉદાહરણ નથી, પરંતુ આ સાથે જોડાયેલા ફાયદાઓથી સ્થાનિકોને રોજગારી અને આવક વધારવાનો મોકો પણ મળી રહ્યો છે। દેશના અન્ય રાજ્યોમાં આ બાગાયતી પાક નિકાસ થાય છે, જે સ્થાનિક ખેડૂતો માટે એક વિશાળ બજારની નિમછીયા બનાવે છે। मैं यहाँ पर 1999 से फल और सब्जियों के ऊपर संशोधन का कार्य कर रहा हूँ और आज हम लोग यहाँ पर बेल के ऊपर जो संशोधन हुआ है, जो कि ये केंद्र बेल के संशोधन के लिए विश्व में विख्यात है और अभी तक 8 प्रजातियां यहाँ से विकसित की गई हैं, जिसमें सबसे पहली प्रजाति है गोमायसी, जो कि अपने देश के विभिन्न राज्यों में फैल चुकी है। दूसरा है थार दिव्या, जो सबसे पहले पकती है, जनवरी लास्ट वीक में पकने लगती है। इसकी भी बहुत डिमांड है। किसान भाई लगभग सभी राज्यों से भारत देश के आते हैं और यहाँ से पौधे ले जाते हैं। थार नीलकंठ, थार सृष्टि, थार प्रकृति, थार शिवांगी, थार भव्या, थार गौरी, ये 8 प्रजातियां निकाली गई हैं और अपने देश के विभिन्न राज्यों से किसान भाई यहाँ से पौधे ले जा रहे हैं। આપણા બગાયત કેન્દ્ર છે અને હું ખરસાલિયા ગામનો છું। આમાંથી આ બેલપત્ર છે, બિલ્લો એ દવામાં વપરાય છે અને સારી વેરાયટીને જાતની વેરાયટીને સારું વપરાય છે અને આ બિલ્લો ખાવાથી જ્યુસ બનાવવાથી રોગ બોગ થતો નથી અને આ બાર જાય છે, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, જયપુર બધે જાય છે અને સારું છે અને બહુ મોટું ફોર્મ છે આ। અને અત્યારે અમે અહીંયા સારું એવું ફળ હોય, અમને સારા પૈસા મળે છે, એ માટે અમે રાખીએ છીએ। અમે અત્યારે રાજસ્થાન, જયપુર ને દિલ્હી એક્સપોર્ટ કરીએ છીએ અને 50% તો લોકો અહીંથી જ લઈ જાય છે ખાવા પીવા માટે। શરીર માટે બહુ સારું છે, એ માટે અમે આ ફળ પસંદ કર્યું છે। આ વેપારની અંદર અમને બહુ ફાયદો થાય છે ને લોકોને શરીર માટે સારું થાય, એ માટે અમે વિચારીને આવું કામ કરીએ છીએ। સ્થાનિક અમારા ગામના લોકોને રોજગારી મળી રહે છે અને એ માટે અમારા માટે સારું છે।